આજે તો અમે કાંઈક આવું જ મગાવ્યું કારખાને. જો આ છે ક્વોલિટી, તડકો બહુ પડે એટલે ખાવી પડે ને. પછી તો મેં બનાવી નાખ્યું આખા ભીંડાનું શાક, પછી બનાવ્યા દાળ ભાત પાપડ, અને આ ભાઈ જમવા બેઠા છે. અને આ ભાણીબેન આવ્યા છે તે એમ કહે છે ડીજે વગાડો, એને ચમન ચમન કરવું છે બેને. તે જો ડીજે વગાડ્યું હતું અને આ બેન કરતા હતા ડિસ્કો. જો માથે કળશો મેકી અને લઈને કરતા હતા. આવી રીતે બેન ડિસ્કો કર્યો. અને આ મગાવ્યા હતા મરચાં. જો મરચાં મગાવ્યા. પછી મેં એના બનાવી નાખ્યા ભજીયા. જો અમારે મહેમાન આવવા નહોતા એટલે મહેમાન માટે કંઈક બનાવવું જ પડે ને. પછી ભજીયા બનાવી નાખ્યા. જો આવી રીતે હું ભજીયા પાડું છું. હા, બની ગયા ભજીયા. અને સાથે સાથે પૂરી પણ બનાવી નાખી. જય માતાજી.